ધોરણ 10 કયું પ્રકરણ છે? 13મું પ્રકરણ, ભાગ ચોથું. ભાગ કયું ચાલી રહ્યું છે? ચોથા નંબરનું ભાગ ચાલી રહ્યું છે, જેની અંદર આપણે મધ્યસ્થના વિષયની થોડી માહિતી મેળવી હતી. ભાગ 3માં આપણે જે માહિતી મેળવી એની થોડીક આપણે સમજૂતી લઈ લઈએ ફરી. તો હંમેશા મધ્યસ્થનો દાખલો ગણો તો કેટલી વસ્તુ ધ્યાનમાં હોવી જોઈએ? કેટલી વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ? બે વસ્તુ તમારે ધ્યાનથી જોવી પડશે. પહેલું કયું? વર્ગ. અને બીજું કયું? આવૃત્તિ. ચલો, આ તો તમને યાદ જ છે. બીજો પ્રશ્ન પૂછું તમને કે વર્ગ કયું હોય તો દાખલો ગણાય? હા, વર્ગ કયું હોય તો દાખલો ગણાય? મધ્યસ્થનો સતત વર્ગ હોય તો દાખલો ગણાશે. જો સતત ના હોય તો તમારે સતતમાં ફેરવવાનું. વર્ગના કેટલા પ્રકાર હતા? 4 પ્રકાર હતા. કયા કયા 4 પ્રકાર? સતત વર્ગ, અસતત વર્ગ, થી ઓછું, થી વધુ. થોડુંક રિવિઝન કરાવી દઉં તો વર્ગના કેટલા પ્રકાર? 4. સતત વર્ગ, અસતત વર્ગ, થી ઓછું, થી વધુ. સતત હોય તો દાખલો ચાલુ કરી દેવાનો આપણે. અને અસતત હોય તો શું કરતા હતા? ડાબી બાજુ જમણી બાજુ શું કરે? જમણી બાજુ શું કરવાના? 0.5 વધારવાના, ડાબી બાજુ 0.5 ઘટાડવાના. ક્લિયર છે? અને આમાં તો શું કરવાનું? દંડી ખેંચવાની. થી ઓછી હોય તો કઈ બાજુ દંડી આવે? થી વધુ હોય તો કઈ બાજુ દંડી આવે? એ તમને ખબર હોવી જોઈએ, જે ઈઝી જ છે. હવે આપણે આવૃત્તિના કેટલા પ્રકાર? 2. એક કઈ? સાદી આવૃત્તિ અને એક સંચય આવૃત્તિ. સાદી આવૃત્તિ કઈ રીતે ખબર પડશે? તો વધ ઘટ થાય તો એ કઈ હશે? સાદી આવૃત્તિ. અને ચડતા ક્રમમાં હશે તો કઈ આવૃત્તિ હશે? સંચય આવૃત્તિ હશે. ક્લિયર? આગળ જઈએ. ચલો, હવે આપણે કયો દાખલો આયા? 13.3 નો કયો દાખલો? ઉદાહરણ 7 તો ગણાઈ ગયું. ઉદાહરણ 7 આપણે ગણી લીધું છે. અહીંયા બેસી જાઓ. ઉદાહરણ 7 ગણાઈ ગયું છે. તો આપણે 13.3 માં કયો દાખલો આયા? પહેલો દાખલો. એક જણ ચોપડીમાં જવાબ જોશે કે આપણે જવાબ આવે છે કે નહીં. ક્લિયર? 13.3 ની અંદર કયો દાખલો છે? પહેલા નંબરનો દાખલો છે. મને આમાં સતત છે કે અસતત વર્ગ જો ઇનકોમન, જે ના આવડે હાથ ઉપર કરશે. વર્ગ કેવા છે? સતત છે કે અસતત? હાથ ઉપર કઈ જવાબ આપવાનો. બોલ રણવીર. વેરી ગુડ. વર્ગ કેવા છે? સતત વર્ગ છે. વર્ગ કેવા છે? સતત. અને આવૃત્તિ કેવા આપી છે? સાદી છે કે સંચય આવૃત્તિ છે? તો ઓબ્વિયસલી વસ્તુ છે કે આ કઈ આવૃત્તિ છે? સાદી આવૃત્તિ છે. કઈ આવૃત્તિ છે? સાદી આવૃત્તિ છે. ચલો યાદ કરો, મેં તમને કીધું તું સતત વર્ગ હોય શું હોય? તો કેટલા કોષ્ટક આવે? 3 આવે. અને સતત ના હોય તો કેટલા કોષ્ટક આવે? તો 1 કેમ વધ્યું? કારણ કે જે વર્ગ હશે ને આપણે શામાં ફેરવીશું? હા, એટલે આપણે એક કોષ્ટક શું થઈ જાય છે? વધી જાય છે. ફરીથી કહી દઉં, સતત વર્ગ ન હોય, બીજું કોઈ આપ્યું હોય, જેમ કે અસતત આપ્યું હોય, થી ઓછું આપ્યું હોય, થી વધુ આપ્યું હોય, તો આપણે કેટલા કોષ્ટક આવશે? 4 કોષ્ટક આવશે. જો સતત વર્ગ હોય, કયું વર્ગ હોય? સતત, તો એમાં કેટલા કોષ્ટક આવશે? 3. તો અહીંયા સતત વર્ગ આપ્યું છે તો તમારે કેટલા કોષ્ટક આવશે? 3 કોષ્ટક આવે. અને આ ના હોય તો કેટલા કોષ્ટક આવશે? 4. આ નથી, સતત નથી, તો કેટલા કોષ્ટક આવશે? 4. ચલો 3 કોષ્ટક દેખાય છે એટલે આપણે કિંમત મૂકીશું. ધ્યાનથી જોજો. સૌથી પહેલા શું લખીશું? માસિક વપરાશ. તમે આવું ના લખો અને ફક્ત શું લખો? વર્ગ લખો. એ પણ કયું વર્ગ? સતત, તો પણ ચાલે. ચલો કિંમત બોલો. પહેલી કેટલી છે? 65, પછી 85, પછી 105, પછી 125, પછી 145, પછી 65, પછી 185. ચલો
અહીંયા કેટલા આવશે 85, અહીંયા 105, અહીંયા 125, અહીંયા અને અહીંયા કેટલી છે તમારે 205. જોઈને લખવાનું હોય છે. ક્લિયર? અહીંયા કઈ આવૃત્તિ છે? સાદી. તો સાદી આવૃત્તિ વર્ગ પછી તરત આવે. ફરીથી બોલું છું, કાન ખોલીને સાંભળજો. આ વર્ગ છે, સતત વર્ગની બાજુમાં કોણ આવે? સાદી આવૃત્તિ. આ યાદ હોવું જોઈએ. તો ગ્રાહકો સંખ્યા અને કઈ આવૃત્તિ એ આપણે કહીએ છીએ? સાદી આવૃત્તિ કહીએ. ચલો બાજુવાળામાં શું લખાય? બાજુવાળામાં શું લખાય? સંચય આવૃત્તિ બોલાય. ચલો સાદી આવૃત્તિ બોલો, કેટલા છે? 4, પછી 5, પછી 13, પછી 20, પછી 14, પછી 8, પછી 4. આવડી ગયું? સંચય આવૃત્તિ કઈ રીતે શોધીશું? તો જે પહેલો આંકડો હોય ને એ જ પહેલો આંકડો અહીંયા લખવાનો. કેટલા? 4. પછી નીચે કેટલા છે? તો 4 + 5 કેટલા થાય? 9. ચલો પછી નીચે કેટલા છે? તો આ 9 નીચે લખવાના. 9 + 13 કેટલા થાય? કેટલા? 22. તમે જોતા રહેજો આ વસ્તુ. 22 થશે. પછી 22 + 20 કેટલા થશે? 42. ચલો 42 + કેટલા છે? 14 કેટલા થશે? 56. આ 56 ક્યાં લખીશું? નીચે. વત્તા કેટલા છે? 8 કેટલા થાય? 64. 64 + 4 કેટલા થશે? 68. આ જે તમારા આવ્યું એને શું બોલાય? હા, ફરીથી કહી દો. n આપણને ક્યાંથી મળે? n હંમેશા ક્યાંથી મળશે? સંચય આવૃત્તિનું છેલ્લું પદ. ફરીથી કાન ખોલીને સાંભળજો. n એટલે કોણ? સંચય આવૃત્તિનું કયું પદ? છેલ્લું પદ. આપણે શું બોલીએ છીએ? n બોલીએ છીએ. હવે આપણે કિંમત લખવાની છે. ચલો પહેલી કિંમત. n કેટલા આયા? લખાતું નથી. n કેટલા છે? હા, સૌથી પહેલા મને એમ કહો, મધ્યસ્થનું સૂત્ર આવડવું જોઈએ. મધ્યસ્થનું સૂત્ર બોલો. જવાબ તો અહીંથી ચાલુ થઈ ગયો તમારો. પરીક્ષામાં કોષ્ટક દોરવું પડશે. અહીંથી જવાબ ચાલુ થઈ ગયું છે. ચલો મધ્યસ્થનું સૂત્ર શું આવે? m = l + n/2 - cf / f × h. ક્લિયર? તો આપણે n કેટલા મળ્યા? ઓકે 68. એના અડધા કેટલા થાય? n ના અડધા કેટલા થાય? કેટલા થશે? 34. n ના અડધા કેટલા થશે? n/2 ના અડધા કેટલા થશે? 34. તો આપણો જવાબ છે. હવે મને એમ કહો, આ 34 શામાં શોધશો? આ 34 તમે શામાં શોધશો? વેરી ગુડ. હવે અહીંયા 34 શોધવાના. ચલો 4 ની અંદર 34 આવે? 4 માં 34 આવી જાય? ના આવે. ચલો 9 માં 34 આવે? ના આવે. 22 માં 34 આવે? ના આવે. 42 માં 34 આવે? 42 ની અંદર 34 આવે તો આપણે જે 42 માંથી અંદર 34 આવ્યું તેના ઉપર શું કરી દઈશું? બોક્સ કરી દઈશું. આના ઉપર શું દોરવાનું? તમારે પરીક્ષામાં બોક્સ ડ્રો કરવાનું. બોક્સ ડ્રો થઈ ગયું. ફરીથી આપણે આને કેમ બોક્સ દોર્યું? કારણ કે n/2 કેટલા છે? 34. n/2 કેટલા છે? 34. એ 34 શામાં આવે છે? 42. પણ તમે એમ કહો સર આમાંય આવે. એટલે ભાઈ આવે, પણ સૌથી પહેલા શામાં આવ્યું? 34. સૌથી પહેલા શામાં આવ્યું? 34. 42 માં. 22 માં 34 આવે? 1 2 3 4 5 6 એમાં 34 આવશે? 22 સુધી જઈશું? ના. તો તમારે n/2 કેટલા છે? 34. એ 34 શામાં આવે? 42. હવે ધ્યાન આપજો. તમે આના આપણે છે ને જે બોક્સ દોર્યું ને, આપણે શું બોલું છું? જે બોક્સ દોર્યું એને આપણે કારખાનું કહીશું. એને શું બોલીશું? કારખાનું. ચલો કારખાનું દોરાઈ ગયું. કારખાનું દોરાયું કે ના દોરાયું? દોરાઈ ગયું. એના ઉપર CF ટાયર હશે. એના ઉપર કોણ હશે? કોણ હશે? CF ટાયર. CF ટાયર આવડી ગયું. CF ટાયર કોની ઉપર હશે?
કારખાનું છે એની ઉપર કોણ હશે? CF ટાયર. આવડી ગયું. હવે આ જે બોક્સ દોર્યું ને બોક્સ, એમાં આપણને બે કિંમત મળશે. બોક્સમાંથી કેટલી કિંમત મળશે? બે કિંમત મળશે. તો ધ્યાનથી જુઓ. પહેલી કિંમત કઈ? F. પહેલી કિંમત કઈ? F. સાદી આવૃત્તિ F મળી ગઈ. બીજી કિંમત કઈ? બીજી કિંમત કઈ? L. ઓકે, તો આપણે કિંમત લખી દઈએ. ચલો, n મળી ગયા, n/2 મળી ગયા. હવે મને એમ કહો L કેટલા છે? કારખાનામાંથી ખબર પડશે. કેટલા છે? 125. 125. હવે જે પણ આવે એમને ના પાડી દેવાનું, પણ બંધ કરી દો. હવે તો n કેટલા? 68. એના અડધા કેટલા? 34. L કેટલા ત્યાં? 125. F કેટલા છે? F કેટલા? 20. ચલો, હજી કઈ કિંમત છે? CF. CF કેટલા? CF ટાયર કેટલા? 22. મને એમ કહો H તો નાના છોકરાને પણ આવડે. H તો નાના છોકરાને પણ આવડે. આ બધી બાદ કરો. આમાંથી આ બાદ કરો. કેટલા થાય? S શોધવું હોય તો સિમ્પલ છે. 85 માંથી કેટલા બાદ કરવાના? 65 બાદ કરો. કેટલા આયા? કેટલા આવશે? 20. તો તમારે H કેટલા આયા? 20. ડન છે. હવે કિંમત મૂકો, જવાબ આવી જશે. હવે ધ્યાન આપજો. આપણે કિંમત મૂકીએ. M બરાબર L કેટલા છે? 125. n/2 કેટલા છે? 34. CF ટાયર કેટલા છે? 22. F કેટલા છે? 20. H કેટલા છે? 20. ડન. હવે M બરાબર 125 બાદ બાકી કરો. કેટલા થશે? 12. નીચે કેટલા છે? 20. 12 કેટલા છે? 20. હવે મને કહો 20 કોની સાથે ગુણાય? 20 કોની સાથે ગુણાય? 12 સાથે ગુણાય. તો હવે ધ્યાન આપજો. M બરાબર 125 વત્તા 12 ગુણ્યા કેટલા કરવાના? 20. નીચે કેટલા છે? 20. આ 20 અને આ 20 ઉડી ગયા. તો 125 વત્તા 12 કરો. કેટલા થાય? 125 વત્તા 12 કેટલા થાય? 137. આ તમારો જવાબ. આ તમારું શું થઈ ગયું? જવાબ. જવાબ જોઈ લેજો 137 આવે છે કે નહીં. ક્લિયર? આવી ગયું હશે, મને યાદ છે. આગળ જવા દો. ખબર પડી ગઈ. ચલો, બોક્સ ક્યારે દોરશો? આ કારખાનું વાળું બોક્સ ક્યારે દોરશો? જ્યારે આપણને n ના અડધા ખબર હોય. n ના અડધા. n ક્યાં મળશે? તો સંચય આવૃત્તિનું છેલ્લું જે આવશે એ આપણે શું ગણાય? n. એના અડધા કરવાના. એના અડધા કેટલા થયા? 34. હવે 34 આપણે જોવાનું. ભાઈ 34 શામાં આવે છે? 4 માં, 9 માં, 22 માં કે 42 માં? 42. તો આપણને n/2 નું કારખાનું મળી જાય. કારખાનું એટલે કોણ? 34. એ 34 42 ની અંદર આવી જાય તો એને આપણે શું બતાવી દેવાનું? કારખાનું. કારખાના ઉપરનું શું કહેવાય? CF ટાયર. ભાઈ ટાયર ના લખ દેતા. CF ટાયર. સમજાવવા માટે કહું છું. ઓકે, તો 42 ની ઉપર વાળું શું ગણાય? CF. ચલો, આ કારખાનામાં જે દોર્યું છે કારખાના વાળું બોક્સ, એમાંથી કેટલી કિંમત મળશે? 2. પહેલી કઈ? F. બીજી કઈ? બીજી કઈ? L. આવડી ગયો દાખલો? એકદમ ઈઝી દાખલો હતો. ક્લિયર? આગળ જઈએ. આ દાખલો મને એમ કહો, આ વર્ગ કયું છે? સતત છે? કયું વર્ગ છે? મને એમ કહો. જે ના આવડે હાથ ઉપર કહો. સતત છે કે નહીં? પેલા મને એમ કહો. આ સતત વર્ગ દેખાય છે? હા કે ના? ના, આ સતત નથી. આ કયું વર્ગ છે? થી ઓછું. ચલો, આપણે આ જોઈ લીધું, થી ઓછી. ચલો, આમાં બોલો. આ કયું આવૃત્તિ છે? કઈ આવૃત્તિ છે? વેરી ગુડ. હંમેશા યાદ રાખજો, જે પેપર સેટર છે એ કેટલું બદલશે? કેટલી વસ્તુ બદલી શકે? 2 જ વસ્તુ બદલી શકે. આ તો આવૃત્તિમાં ફેરફાર કરે. હવે વિચાર કરો, જો તમને આજ ના ખબર હોય કે ભાઈ આ સંચય છે, તો દાખલો તમારે કેવું પડે? ખોટું પડશે. સંચય કેવી રીતે ખબર પડી આ સંચય છે? કયા ક્રમમાં ચડતા? જો વધતી જાય. જો વધે છે, વધે છે, વધે છે, વધે છે. કોઈ જગ્યાએ ઘટ્યું? જો વધતું જ જાય છેક સુધી તો એ કઈ ગણાય?
સંચય આવૃત્તિ. મને એમ કહો આ થી ઓછું છે કેટલા કોષ્ટક દોરવા પડે? કેટલા દોરવા પડે? 4 કોષ્ટક દોરવા પડશે. ચલો કેટલા કોષ્ટક દોર્યા છે? 1 2 3 4 કોષ્ટક દોરવા પડે. ચલો સૌથી પહેલા બોલો શું લખું? સૌથી પહેલા શું લખું? ઉંમર કેટલા છે? 20, પછી 25, પછી 30, પછી 35, પછી 40, પછી 45, પછી 50, પછી 55, પછી 60. ઓકે, અહીંયા શું લખું? થી ઓછી. ચલો બધામાં આવું લખી દઉં. પરીક્ષામાં આવી વીટ ની ઉતારવાની. હું ટાઈમ બચાવવા માટે આવું કરું છું. તમારે તો આખું વાક્ય લખવાનું. 25 થી ઓછી, 30 થી ઓછી, 35 થી આવું લખવાનું. ચલો બાજુમાં આપણે કયું લખવું પડશે? સતત વર્ગ. બાજુમાં શું લખવું પડશે? સતત વર્ગ. ચલો મને એમ કહો સતત વર્ગ દોરવાનું છે. સૌથી પહેલા આવું હોય તો શું કરાય? અંક લખાય. શું લખાય? અંક. ચલો કેટલા લખ્યા? 20. બાજુમાં કયો અંક છે? 25 નો. બાજુમાં કયો અંક? 30 નો અંક. બાજુમાં 35 નો અંક. પછી 40 નો, પછી 45, પછી 50, પછી 55, પછી 60. હવે મને કહો થી ઓછું હોય, શું શબ્દ બોલું છું હું? થી ઓછું હોય અથવા ઓછી હોય તો પહેલો આંકડો કયો છે? 20. તો મારે કઈ બાજુ દંડી ખેંચાય? મારે કઈ બાજુ દંડી ખેંચાય? ડાબી બાજુ ખેંચાય કે જમણી બાજુ? વેરી ગુડ. મારે દંડી કઈ બાજુ ખેંચવી પડશે? ડાબી બાજુ દંડી ખેંચવી પડશે. ચલો ડાબી બાજુ દંડી ખેંચી. ખેંચાઈ ગઈ. હવે મને એમ કહો અહીંયા કયો આંકડો આવે? કોમન સેન્સ. અહીંયા કયો આવશે? 55. ચલો અહીંયા કયો આંકડો આવે? 50 આવે. અહીંયા કયો આંકડો આવે? 45 આવે. અહીંયા કયો આવે? 40 આવે. અહીંયા 35 આવે. અહીંયા 30. અહીંયા 25. અહીંયા હવે ધ્યાનથી જો કેટલાનો ઘટાડો થઈ રહ્યો છે? 5 નો. તો 20 માંથી 5 નો ઘટાડો કરો. ખબર પડે કે ના પડે? આવું આવડી ગયું? સતતમાં ફેરવાઈ ગયું? ચલો હવે મને એમ કહો આ જે છે સંચય આવૃત્તિ આપણે ક્યાં લખીશું? અહીંયા લખીશું કે છેલ્લે લખીશું? ક્યાં લખીશું? છેલ્લે લખીશું. ચલો આપણે લખી દઈએ સંચય આવૃત્તિ. શું? સંચય આવૃત્તિ. ચલો બોલો આંકડો કેટલા છે? 2, 6, 24, પછી 45, 78, પછી 52, પછી લખાઈ ગયું? અહીંયા શું લખાય? આવૃત્તિ. કાં તો પછી શું લખો? સાદી આવૃત્તિ. નહીં તો ફક્ત આવૃત્તિ લખો તો પણ ચાલે. સાદી આવૃત્તિ. ચલો તમને ખબર છે ને આપણે આ આંકડો તો બેઠો અહીંયા આવતું હતું, લખી દીધું. હવે યાદ કરો આપણે આગળ વાળામાં શું કરતા હતા? સરવાળો કરતા હતા. આ બાજુ મેળવવા માટે શું કરતા હતા? હવે અહીંયા ઊંધું જશે, માઇનસ કરવું પડશે. અહીંયા શું કરવું પડશે? માઇનસ. સર કેવી રીતે માઇનસ કરવાનું સમજાવો. 6 માંથી કેટલા બાદ કરો? 2. 6 માંથી જો હું 2 બાદ કરું કેટલા મળે? 4. ચલો હવે 24 માંથી કેટલા બાદ કરું? 6. કેટલા થાય? 18. ચલો 45 માંથી 24 બાદ કરો કેટલા થાય? જો એક વસ્તુ યાદ રાખ, સંચય આવૃત્તિ હોય તો શું કરવાનું? સરવાળો. ધ્યાનથી જુઓ. આ જુઓ આપણને પહેલા આપ્યું હતું તો આપણને શું નતું આપ્યું? સંચય આવૃત્તિ આપી નથી. તો આપણે શું કરતા હતા? 4 ના 4. પછી આ 4 ક્યાં લખતા હતા? નીચે. પછી કોનો સરવાળો? 5. હવે જસ્ટ વિચારો. શું બોલું છું હું? જસ્ટ વિચાર. આ 5 નથી અને તમને કેટલા આપ્યા છે? તો મને એમ કહો આ ખાનામાં શું આવે? કઈ રીતે ખબર પડે 5 આવે? તો 9 માંથી કેટલા બાદ કરવાના? તો આપણને ખબર પડે કે ના પડે? તો એનો મિનિંગ થાય કે સાદી આવૃત્તિ કઈ રીતે મળશે? બાદ બાકી કરવાથી. સાદી આવૃત્તિ કઈ રીતે મળશે? બાદ બાકી કરવાથી મળશે. તો ધ્યાનથી જો 45 માંથી કેટલા બાદ કરો? 24. કેટલા થાય? 1. અને પેલા કેટલા થશે? 21. ચલો હવે 78 માંથી કેટલા બાદ કરવાના છે? 78 માંથી કેટલા? 45. ચલો બાદ બાકી કરો.
8 માંથી 5 જાય તો 3, 7 માંથી 4 જાય તો 3. કમ્પ્લીટ છે ને? જોતા રહેજો, આમાં ભૂલ પડી એટલે પૂરું થઈ જશે. પછી કેટલા બાદ કરવાના? 78. બાદ બાકી કરો, કેટલા આવશે? 11. ચલો આમાંથી આ બાદ કરો, કેટલા આવશે? 3. ચલો આમાંથી આ બાદ કરો, કેટલા આવશે? 6. આમાંથી આ બાદ, આ તો બાદ બાકી બહુ ભારે છે, કેટલા આવશે? 2. આવડી ગયું? તો જ્યારે સંચય આવૃત્તિ આપી હોય, શું બોલું છું હું? સંચય આવૃત્તિ આપી હોય અને સાદી આવૃત્તિ શોધવાની હોય તો શું કરવાનું? માઇનસ. અને આવૃત્તિ આપી હોય અને એના ઉપરથી શામાં જવું હોય? સંચય. તો એમાં શું કરાય? સરવાળો કરે. ક્લિયર છે? હવે મને એમ કહો, એન કેટલા છે? જવાબ તો અહીંથી ચાલુ થઈ જાય છે. એન કેટલા છે? તો સારું, મને એમ કહો n/2 કેટલા થાય? 50. હવે મારે કારખાનું કયા વસ્તુ પરથી શોધાય? 50. હવે મને કહો 50 ક્યાં આવે? 50 ક્યાં આવે? તમે શાંતિથી મને કહો. જો આ બધી તો કઈ આવૃત્તિ ગણાય? આ બધી સાદી આવૃત્તિ ગણાય. આ બધી જે ઓકડા છે બધી કઈ આવૃત્તિના છે? સાદી આવૃત્તિના છે. મને એમ કહો 50 શામાં જોશો? 50 વાળો ઓકડો શામાં જોશો? આમાં. ભાઈ 50 2 ની અંદર 50 આવે, 6 માં આવે 50, 24 માં 50 આવે, 45 માં 50 આવે? ના. શામાં આવશે? 78, એટલે કે નીચે વાળામાં આવશે. તો આ કારખાનું દોર્યું. કારખાનું દોરાઈ ગયું. કારખાના ઉપરનું જે હોય એને શું બોલાય? બોલો, કારખાના ઉપરનું હોય એને શું કહેવાય? CF ટાયર. બોલતા નહીં. હા એમ બોલો, CF ટાયર. ધ્યાન આપજો, ધ્યાન આપજો. અહીંયા થોડુંક છે ને ડાર્ક કરી દો. ચલો, આ કારખાને ઉપરનું જે હોય એને શું બોલાય? CF ટાયર. કેટલા આયા CF? CF કેટલા દેખાય છે? ખૂબ સરસ, 45. મન F કોણ કહેશે? F કોણ કહેશે? F કેટલા આવે? F કેટલા આવે? વેરી ગુડ. F કેટલા આવશે? આપણે રાખીએ. F કેટલા આવશે? આપણે 33. F કેટલા આવે છે તમારો? 33 આવે છે. તો અહીંયા લખું છું F કેટલા છે તમારા? 33. F કેટલા છે? 33. મને L કોણ કહેશે? L કારખાના ઉપરથી L ખબર પડે. કારખાના ઉપરથી L ખબર પડે. કેટલા આવે? કેટલા છે L? 35. L કેટલા? 35. મને H કોણ કહેશે? બહુ ભારે છે H શોધવું તો. H શોધવું તો બહુ ભારે ભાઈ. 20 માંથી કેટલા બાદ કરો? 15. તો 20 માંથી જો હું 15 બાદ કરું તો કેટલા મળે? 5. ધ્યાનથી જો, આ જે દેખાય છે એવું જરૂર નથી આજ. તમને ઈચ્છા થાય તો કયું પકડો? છેલ્લા નંબરનું તમને ગમે એ. તો આપણે 20 માંથી કેટલા જાય? 15 જાય તો કેટલા આવે? 5 આવે. હવે મને કહો મધ્યસ્થનું સૂત્ર. શું આવે મધ્યસ્થનું સૂત્ર? M બરાબર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. ચલો M L કેટલા છે? એટલે L લખવાનું રહી ગયા આપણે 35 લખી દીધું. ચલો L કેટલા છે? 35. n/2 કેટલા લાયા? 50. માઇનસ CF કેટલા છે? કેટલા? 45. F કેટલા છે? F 33. H કેટલા છે? 5. ડન. આમાં પોઈન્ટમાં જવાબ આવશે કઈ 35 પોઈન્ટ સમથિંગ જવાબ હોવો જોઈએ. ચલો M બરાબર 35 પ્લસ કેટલા થયા? બાદ બાકી કરું તો 5. નીચે કેટલા? 33. હવે મને એમ કહો 5 કોની સાથે ગુણાય?
આ અંદરના 5 સાથે, તો m બરાબર 35 વત્તા 5 ગુણ્યા 5 નીચે કેટલા આવશે? ચલો m બરાબર 35 વત્તા કેટલા થાય ગુણાકાર? હવે જો છેદ 35 કેમ લખે સાહેબ? 33 આવે સાહેબ, 33 આવે, નહીં તો તમે તો છેદ ઉડાડી દેવા. અહીંયા કેટલા આવશે? 33. 25 ભાગ્યા કેટલા છે? હવે આપણે કોનો ભાગાકાર કરવાનો છે? એટલે પોઈન્ટ પાછળ જવાબ 35 પોઈન્ટ સમથિંગ હશે. ચલો આપણે જોઈએ કેટલામાંથી શું કરવાનું. 25 ભાગ્યા કેટલા કરવાના છે? ઓકે, તો હવે ધ્યાન આપજો. 25 ભાગ્યા કેટલા કરવાના છે? 33. 25 ક્યાં લખવાના? અંદર. 12 કેટલા લખવાના? 33. ક્લિયર? 33 ગુણ્યા 6 કરો, કેટલા થશે? 18. 18 ને આટલું થાય. ચલો એ પછી જોઈએ કેમ આવું કર્યું. મને એમ કહો 33 ના ઘડિયામાં 25 આવે? ના આવે. તો મારે પોઈન્ટ કરવું પડે. શું કરવું પડે? આ પોઈન્ટ ના કારણે નીચે શું આવી જાય? 0 આવી જાય. હવે આપણે છેલ્લામાં છેલ્લું કેટલું કર્યું હતું? હા, તો આપણે એક કામ કરીએ, 8 ચલાવીએ ભાગ. કેટલા થશે? 8 તરી 24. ઓકે, આ કેટલા થાય? 24. 24 ને 2, 24 ને 2 એટલે આ વધી જાય છે આંકડો, પેલા કરતા વધી જાય છે. 150 250 કરતા વધી જાય. તો આપણે કયો આંકડો હશે આસપાસ? 7. 7 તરી 21. ફરી 7 તરી 21. 21 ને 2 23. તો આપણે કયો આંકડો લખાશે? 7. તો અહીંયા હું કેટલા લખું? 7 લખું. તો નીચે કેટલા આવી જાય? યાદ છે ને, આપણે પોઈન્ટ પાછળ એક આંકડો આવી જાય તો આપણે ગણતા નથી. હવે મને એમ કહો અહીંયા પોઈન્ટ આગળ શું લખું? 0. એટલે ભાગાકાર શું આવ્યો? આ લોકોનો ભાગાકારનો જવાબ શું આવ્યો? જવાબ શું આવ્યો? 0.7. પછી કરવાની જરૂર નથી. તો આપણે જવાબ લખીશું અહીંયા m બરાબર 35 વત્તા 0.7. યાદ કરો, પોઈન્ટ ખાઈ જો થોડીક વાર માટે. ખાઈ ગયા? 35 વત્તા 0 કેટલા થાય? 35 અને પોઈન્ટ મૂકી દો. પાછળ જવાબ જોઈ લેજો. ડન છે? એકદમ સહેલું દાખલું છે. ટ્વિસ્ટ તમે જોવો છો શામાં કરે છે લોકો? કોષ્ટકની અંદર કરે છે. ક્લિયર? આગળ જી. જો તમને એવું લાગતું હોય કે સર એક પછી ડાયરેક્ટ 3 કેમ લીધું? કારણ કે જે બીજા નંબરનો દાખલો છે ને એ 6 દિવસ ચાલશે, ખૂટતી આવૃત્તિ. અને એ સ્ટાન્ડર્ડ જે ગણિત રાખતું હોય એ એના માટે મોસ્ટ આઈએમપી છે. અને એનું લેક્ચર હું અલગ લઈશ, ખૂટતી આવૃત્તિ. ઓકે, ટોપિક થોડું હાર્ડ છે, સૌથી હાર્ડ ટોપિક છે, પછી લઈશ. ક્લિયર છે? એટલે બીજું કેમ નહીં ગણાયું? કેટલા દિવસ ચાલશે? 6 દિવસ ચાલશે એટલે. અને એ કોના માટે આઈએમપી છે? સ્ટાન્ડર્ડ મેથ્સ માટે આઈએમપી છે. આગળ જઈએ. હવે કયો દાખલો આયા? કયા નંબરનું? ચોથા નંબરનું. મને એમ કહો સતત છે કે અસતત? જોઈને કહો કયું છે, સતત કે અસતત? અસતત. ચલો આવૃત્તિ બોલો, સાદી છે કે સંચય? કઈ આવૃત્તિ છે? સાદી આવૃત્તિ છે. કઈ આવૃત્તિ છે? સાદી આવૃત્તિ છે. આગળ જોઈએ. મને એમ કહો કેટલા કોષ્ટક આવે? વેરી ગુડ. ક્યારે 3 આવે? કયું વર્ગ હોય તો? સતત વર્ગ હોય તો કેટલા કોષ્ટક આવે? 3. અહીંયા સતત દેખાય છે? ના, આ અસતત. કેટલા દોરવા પડશે? 4 દોરવા પડે. જો 1 2 3 4. ચલો સૌથી પહેલા આપણે શું લખીશું? જે વર્ગ આપ્યું હોય. ચલો લંબાઈ બોલો કેટલા છે? 118. પછી 127. પછી 136. પછી 145. 154. પછી 163 અને 172. અહીંયા કેટલા લખીશું? 126. જોઈ લેજો, 26 જ છે ને? 135. 144. 153. 162.
71 અને અહીંયા કેટલા આવશે 180. અહીંયા તમારે એક જગ્યા 100% ભૂલ થશે. શું બોલું છું હું? અહીંયા એક જગ્યાએ તમે ભૂલ કરવાના છો અને જો તમારે ના કરવી હોય તો કમ્પ્લીટ ધ્યાન આપજો. એને હું કહીશ કે અહીંયા જ કરશું અને પરીક્ષામાં કરી ના હોય તો કહેજો. આમાંથી એક કાં તો 3 કાં તો 5 જણ એવા નીકળશે જે આ ભૂલ કરશે. ચલો મને કહો, આના આપણે હવે શામાં ફેરવવાનું છે? સતતમાં ફેરવીશું તો અહીંયા આપણે શું લખીએ? સતત વર્ગ. યાદ કરો, આ અસતત આપ્યું છે તો આપણે, તમને યાદ હોય તો આપણે શું કરતા હતા? આ કઈ બાજુ ગણાય? જમણી બાજુ. અને જમણી બાજુ હોય તો એમાં કેટલા ઉમેરવાના? 0.5. એ તો બધાને આવડે. 0.5 ઉમેરો, કેટલા થાય? 126.5. ચલો ઉમેરો 135.5. આ ઉમેરો 144.5. ઉમેરો 153.5. એના પછી 162.5. એના પછી 71.5. એના પછી 180.5. હવે જો તમને એવું લાગતું હોય કે સર મને આ બાજુ વાળાનું આવડતું નથી, ફક્ત આવડે તો કોઈ નહીં, ઉપરથી જોઈને લખવાનું. કેટલા આવે? કેટલા આવે? 171. અહીંયા કેટલા આવે? 162. અહીંયા કેટલા આવે? 153.5. અહીંયા કેટલા આવે? 144.5. અહીંયા કેટલા આવે? 35.5. અહીંયા કેટલા આવશે? 126.5. સર છેલ્લું ખબર ના પડે, 188. અને મને બાદ બાકીની તકલીફ પડે છે તો ધ્યાનથી જો, ધ્યાનથી. આ 7 હતું તો કેટલા આયા? 6. આ 6 હતા તો કેટલા આયા બાજુમાં? આ 5 હતા તો બાજુમાં કેટલા આયા? એનો મિનિંગ એક ઘટે છે. શું ઘટે છે? તો આમાંથી એક ઘટાડો, 118 માંથી એક ઘટાડો તો કેટલા રહે? 17. અને શું કરી દો? પોઈન્ટ. ખબર પડે? આ ખબર પડી કે ના પડી? અને ના ખબર પડી હોય તો તમને યાદ અપાવું તો આ ડાબી બાજુ ગણાય, અને ડાબી બાજુ હોય તો કેટલા બાદ કરવાના? 0.5 બાદ કરવાના. જમણી બાજુમાં શું કરવાના? 0.5 ઉમેરવાનું. આમાં શામાં ફેરવાઈ ગયું? આ સતતમાં ફેરવાઈ ગયું. હવે મને એમ કહો, આ જે છે સાદી આવૃત્તિ છે, અહીંયા લખાય કે અહીંયા લખાય? મને એમ કહો, આ સાદી આવૃત્તિ છે એ અહીંયા આપણે અહીંયા લખીશું કે આ બાજુ? કઈ બાજુ? પહેલા નંબરમાં કે બીજા નંબરમાં? પહેલા નંબર વાળામાં આપણે શું લખીએ છીએ? સાદી આવૃત્તિ. તો આપણે લખીશું સાદી આવૃત્તિ. ચલો પેલામાં કઈ આવૃત્તિ? સંચય આવૃત્તિ. કઈ આવૃત્તિ? સંચય આવૃત્તિ. ચલો લખાવો. કેટલા છે સાદી આવૃત્તિમાં? 3, પછી 5, પછી 9, પછી 12, પછી 5, પછી 4 અને પછી, અને આમાં ફેરવવા માટે પહેલો આંકડો તો શું લખી દેવાય? 3. હવે શું કરાય? 3 + 5 કેટલા થાય? 8. 8 + 9 કેટલા થાય? 17. 17 + 2 કેટલા થાય? 29. ઓકે, 29 + 5 કેટલા થાય? 34. 34 + 4 કેટલા થાય? 38. અને 38 + 2 કેટલા થાય? 40. મારા n શું આયા? કોણ કહેશે? હાથ ઉપર કઈ જવાબ આપવાનો. મારા n શું આયા? બોલો છે. n કેટલા આયા? 40 આયા. આ આપણે શું ગણાશે? n ગણાય. ચલો n ના અડધા કોણ કહેશે? 40 ના અડધા કોણ કહેશે? 20. ચલો એ લખાઈ ગયું. ચલો હવે મને એમ કહો, આપણે કોષ્ટક કયું આવે? કારખાનું દોરવું પડે ને. હવે કારખાનું બોલો, કયા નંબરનું કારખાનું આવે? કેટલા છે આ? ચલો 3 માં 20 આવે, 8 માં 17 માં ક્યાં આવશે? 29 માં શું આવશે? 20. આવું દોરવાનું હા ભાઈ, આ 100 માટે નહીં દોરતો. તમારે જવાબ આ રીતે જ લખવાનો. આ દોરી દીધું કારખાનું. કારખાનાનું આ કેમ અહીંયા દોર્યું કારખાનું? કારણ કે
n/2 એટલે કેટલા? 20. 20 શામાં આવે છે? 29 માં આવે છે. n/2 20 એ શામાં આવે છે? હા, 29 ની અંદર 20 આવી જાય છે. ઉપર વાળું શું બોલીએ છીએ આપણે? CF ટાયર. ચલો CF કેટલા આયા? 17. ચલો F કોણ કહેશે? F હેલું છે. F તો કેટલા આવે? 12. L કોણ કહેશે? L હા, અહીંયા તમે ભૂલ કરશો. L હંમેશા કયું ગણાય? સતત વાળું ગણાય. L હંમેશા કયું ગણાય? સતત વાળું ગણાય. તો આપડા આ L છે. L મળી ગયા. ચલો F ની કિંમત કેટલી? 12. L ની કિંમત કેટલી? 144.5. તમે 100% એમાં ભૂલ કરશો, H માં ભૂલ કરશો. તમે 100% શામાં ભૂલ કરશો? H. હું જે બોલું ને એ તમારે સાંભળવાનું, બીજું બધું તમારી ગાડીમાં દોડશે. સર H માં કઈ રીતે ભૂલ? મને એમ કહો, આપણે H છે એ શામાંથી શોધતા હતા? સતત વર્ગમાંથી. શામાંથી? હા, હવે સતત વર્ગ એટલે કે કયું આવ્યું? તો તમારે કેટલામાંથી શું બાદ કરવાના? 126.5 માઇનસ કેટલા છે? 117.5. બાદ બાકી કરો. 0 26 માંથી આ તો 0 થયા. 26 માંથી કેટલા બાદ કરો? કેટલા બાદ કરો? 17. કેટલા થાય? જોઈ લેજો. 9 થાય છે. કેટલા થાય છે? 9. એટલે તમને ના આવડે તમારી રીતે કરી શકો છો. એટલે કે આપણે કઈ કઈ બાદબાકી કરી? કોની કોની બાદબાકી કરી? તો આપણે બાદબાકી કરી 126.5 માઇનસ 117.5 ની બાદબાકી કરી તો મને કેટલા મળ્યા? 9 મળ્યા. હા કે ના? તમે ઉતાવળમાં કઈ બાદબાકી કરશો ખબર છે? આયરી કઈ? અસતત વાળી બાદબાકી. હવે જોજો, અસતત વાળી બાદબાકી કરો તમે, શું જવાબ આવે છે? કોમન 0. 26 માંથી 8 જાય. કેટલા થશે? એટલે આ સાચું છે ને? 100% ને? કે 16 માંથી 7? મને કેમ લાગે છે આમાં ભૂલ છે કઈક? કમ્પ્લીટ છે? ઓકે. તમે આની બાદબાકી કરો. કેટલી થશે? વેરી ગુડ. કેટલી બાદબાકી આવશે? અહીંયા કેટલા આયા આપણે અકડું? કેટલા આવ્યો? 9. અહીંયા કેટલા આવ્યો? 8. હવે બોલો, તમારે ભૂલ થાય કે ના? તમે કયું H લેશો? તો હંમેશા યાદ રાખવાનું, H શામાંથી શોધાય? H શામાંથી શોધાય? સતત માંથી શોધાય. તો તમારે 8 સાચો કે 9 સાચો? હા. જો તમે, હું તમને ચેલેન્જ આપું છું, તમે ભૂલ અહીંયા જ કરશો. તમે આ બંનેની બાદબાકી કરીને આવશો. આ બંનેની બાદબાકી કરી તો જવાબ શું આવ્યો? 8. એટલે જવાબ તમારો સંપૂર્ણપણે કેવો પડી જશે? ખોટો. કેમ? શામાંથી ના લેવાય? અસતત માંથી લેવાય નહીં. H શામાંથી લઈશું? H શામાંથી લઈશું? સતત માંથી જ લેવાય. તો H આપણે બાદબાકી કરીશ તો કેટલા આયા? 9. આ કેવું છે? ખોટું છે. અને આ કેવું છે? સાચું છે. તો તમે 100% ક્યાં ભૂલ કરશો? H. 9 ની જગ્યાએ તમે શું લખીને આવશો? 8. અને જે બોલું છું એવું થવાનું છે. આવું ના થાય તો અત્યારથી ચેતી જજો. H ની જગ્યાએ 8 મૂકવાના નહીં. કેટલા મૂકવાના? 9. 9 શામાંથી શોધ્યા? સતત વર્ગમાંથી. અસતત વાળું લેવાનું નહીં. હવે મને એમ કહો, m નું મધ્યસ્થનું સૂત્ર બોલો. m બરાબર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. આખું કૌંસ કરવાનું, નહીં તો માર્ક કટ થાય. ક્લિયર? m. L કેટલા છે? 144.5. n/2 કેટલા? 20. માઇનસ CF કેટલા? 17. F કેટલા? 12. શું થયું ભાઈ? ગાડી હા, પંચર પડી ગઈ, ચાલુ થઈ ગઈ. ચલો, કેટલા આવશે? F કેટલા? 12.
એચ કેટલા 9. ચલો એમ 144.5 20 માંથી કેટલા બાદ કરો 17. આ ભાગાકાર કરવાનો ભાઈ, આ મેં એમની લાઈન નહીં ખેંચી, ભાગાકાર વાળી લાઈન છે, 100 માટે નથી ખેંચી. ચલો 20 માંથી 17 જાય તો કેટલા રહે 3. નીચે કેટલા આવે 12. અહીંયા કેટલા છે 9. એમ બરાબર 144.5. 9 કોની સાથે ગુણાય 3 સાથે ગુણાય. નીચે કેટલા છે 12 છે. છેદ ઉડાડતા આવડવા જોઈએ. ના આવડે તો શીખવાડું છું, ધ્યાનથી જો. આ 12 છે એની જગ્યાએ શું લખું 3 ગુણ્યા 4. શું ઉડી જાય 3 3 ઉડી જાય. ઉપર શું વધ્યું 144.5 વત્તા કેટલા છે 9 ભાગ્યા 4. હવે આપણે કોનો ભાગાકાર કરવાનું છે 9 ભાગ્યા 4. ચલો ધ્યાનથી જુઓ, 9 ભાગ્યા 4 ભાગાકાર કરીએ 9 અને 4. 4 દુ 8. નીચે કેટલા આવે 1. પોઈન્ટ કરું તો શું આવે 0. કેટલા થશે 8 થશે. તો કેટલો જવાબ આવ્યો 2.2. તો અહીંયા આપણે લખીશું કે એમ બરાબર 144.5. ભાગાકારનો જવાબ શું આવ્યો 2.2. ચલો તમને યાદ છે ને, આપણે પોઈન્ટ શું કરી લેવાનું, પહેલા મસ્ત ખાઈ જવાનું. ખાઈ ગયા. એમ દેખાય છે અંદર દેખાય છે. બીજી બોલપેન નો યુઝ કરીએ આપણે. ચલો એમ બરાબર પોઈન્ટ વાળું થોડીક વાર માટે ખાઈ જાઓ. 144 વત્તા 2 કરો કેટલા આવે આવશે હા. હવે આ 5 વત્તા 7 કરો, 5 વત્તા 2 કેટલા થાય 7. પાછળ જવાબ જોઈ લેજો આવે છે કે નહીં. બેઠો જવાબ છે 100% ને, જોતા રહેજો પછી એવું ના થાય કે ભૂલ પડે આપણને. કમ્પ્લીટ ને, ઓકે ડન. પડે છે આ વસ્તુમાં કમ્પ્લીટ. આગળ જે કયો દાખલો પૂરો થાય છે 4થા નંબરનો. હવે કયા નંબરનો આયા 5મા નંબરનો. મને કહો સતત છે કે અસતત બોલો. સતત છે કે અસતત સતત. આવૃત્તિ બોલો સાદી છે કે સંચય 14. વધે છે પછી પાછું થઈ ગયું ઘટી ગયું. તો કઈ રીતે સંચય થઈ સાદી આવૃત્તિ છે. ચલો સતત વર્ગ હોય સતત તો કેટલા કોષ્ટક આવે 3 કોષ્ટક આવશે. કેટલા કોષ્ટક આવશે 3 કોષ્ટક. દોરાઈ ગયા 3. આગળ જોઈએ. સૌથી પહેલા આપણે એક મગજમારી કઈ જતી રહી, ડાયરેક્ટ સતત આપ્યું છે એટલે ટેન્શન ઓછું છે. ચલો હવે આપણે લખીશું આયુષ્ય. ના લખવું હોય તો શું લખી શકો છો સતત વર્ગ આપેલા છે. કેટલા છે 1500, પછી 2000, પછી 2500, 3000, 3500, 4000. હું તમને કહી દઉં આ દાખલો મોસ્ટ આઈએમપી કરી દેજો 4500. મોસ્ટ આઈએમપી તમને યાદ હોય ને તો બહુલકમાં પણ મેં 5મા નંબરનો આઈએમપી લખાવ્યું છે. જો તમને યાદ હોય તો બહુલકમાં કયા નંબરનો આઈએમપી લખાવ્યો છે 5મા નંબરનો. અને આ મધ્યસ્થમાં પણ કયા નંબરનો 5મા નંબરનો. કેમ આઈએમપી? કારણ કે ભાગાકાર થોડુંક ભારે છે. ભાગાકાર કેવું છે થોડોક ભારે છે. તમે શું જવાબ લાવશો એ કહી દઈશ કે તમારા પરીક્ષામાં આવો જવાબ આવશે. ખબર પડી કે તમે શું ભૂલ કરશો પહેલાથી હું કહી દેવાનું છું કે ભાઈ આવી ભૂલ ના કરતા, આઈએમપી છે ખાસ કરજો. ચલો હવે શું કરીશું, આ લખાઈ ગયા. આ બાજુ શું લખાય 2000, આ બાજુ 2500, આ બાજુ 3000, આ બાજુ
3500, આ બાજુ 4000, આ બાજુ 4500, આ બાજુ 5000. લખાઈ ગયું? ચલો આ શામાં લખીશું? આ બાજુ પહેલામાં કે બીજામાં? આ જે છે પહેલામાં લખીશું કે બીજામાં? પહેલામાં. તો આપણે લખીશું ગોળાની સંખ્યા. અવાજ થઈ રહ્યો છે? એટલે કે કઈ આવૃત્તિ? સાદી આવૃત્તિ. બોલો કેટલી છે પહેલામાં? 14, પછી 60, પછી 86, પછી 62 અને પછી ચલો અહીંયા શું લખીશું? સંચય આવૃત્તિ. કઈ રીતે શોધાય? પહેલો આંકડો એમ નો એમ કેટલા આવશે? 14. ચલો 14 + 56 કરો કેટલા થાય? વધી પડી 1 0, વધી પડી 1 70, 70 + 60 130, 130 + 86 6, 8 + 13 કરો 216. સાચી વાત છે, 216. 216 + 74 કરો 1 8 9, 290. 290 + 62 કરો 2 6 1 15 વધી પડી 1 કેટલા થાય? 352. 352 વત્તા કેટલા કરો? લગભગ ને લગભગ ની 100% કેટલા આવશે? 400. જેને આવડે હાથ ઉપર કરજો. n કેટલા છે આપણા? n કેટલા છે કોણ કહેશે? બોલો બેન. વેરી ગુડ. n કેટલા છે આપણા? 400 છે. n/2 કેટલા થાય ભાઈ? 400 ના અડધા કેટલા થશે? 200. અને આ 200 ક્યાં શોધવાના? ચલો 200 શામાં આવે? કારખાનું દોરવાનું છે. 200 શામાં આવશે? 216 માં આવશે. તો આપણે આવું કારખાનું દોર્યું. દોરાઈ ગયું. એની ઉપરનું શું કહેતા હતા આપણે? CF ટાયર. CF કેટલા આયા? 130. ચલો F કોણ કહેશે? F કોણ કહેશે? F હાથ ઉપર કઈ જવાબ આપો. F કોણ કહેશે? બોલ. વેરી ગુડ. આ તમારા F. ચલો L કોણ કહેશે? L કારખાનામાંથી બે જ કિંમત મળશે. L કોણ કહેશે? બોલ. વેરી ગુડ. L કેટલા થાય? 3000. હવે તારો પ્રોપર ધ્યાન છે. તો L કેટલા છે? 3000. F કેટલા લાયા? કેટલા છે? હા. H કોણ કહેશે? જોઈ ભાઈ H ના આવડે તો શું કરવાનું? H એમાંથી લેવાય સતત વર્ગમાંથી બાદ બાકી કરો. હા 2000 માંથી 1500 જાય કેટલા રે? 500. તો અહીંયા શું લખી દઉં? 500. ચલો મધ્યસ્થ નું સૂત્ર લખીએ એટલે જવાબ આવી જશે. ચલો મધ્યસ્થ નું સૂત્ર m = L + n/2 - CF / F * H. L કેટલા છે? L 3000. n/2 200, CF 130, F 86, H 500. આ દાખલામાં તમે શું ભૂલ કરશો? ભાગાકારની અંદર ભૂલ કરવાના છે. ઓકે. m = 3000. ચલો 200 માંથી 130 જાય તો 70 અને આ 86. મને એમ કહો 500 ક્યાં ગુણાય? કોની સાથે ગુણાશે? 70 સાથે. તો m = 3000 વત્તા 700 ગુણ્યા 500 ભાગ્યા 86. ક્લિયર છે? ગુણાકાર કરો કેટલો થાય? કેટલા થશે? 35. અને કેટલા મીંડા મૂકવાના? 1 2 3. ભાગાકારમાં જ ભૂલ કરશો તમારે. બસ હું તમને 1 મિનિટ આપું છું. ભાગાકાર કરી બતાવો. તમારામાંથી કેટલા લોકો સાચું પડશે મારે જોવું છે. ધ્યાન આપજો. હું તમને 3 ભાગાકાર શીખવાડું. તમને આવડે છે કે નહીં જુઓ. એક ભાગાકાર છે
આ રહ્યું એક આ ભાગાકાર કરો શું આવે છે જવાબ તો 2 એકા 2 આ 0 થઈ ગયું 0 થઈ ગયું આ એ તો ખબર છે ને એક નીચે ઉતર્યો હા કે ના આ એક નીચે ઉતરે એ તો ખબર જ છે હવે ધ્યાનથી જુઓ ને અહીંયા થશે શું પ્રોબ્લેમ કે 2 ના ઘડિયામાં શું નથી આવતું હવે યાદ રાખજો એક કર્યા પછી શું બોલું છું એક વસ્તુ કર્યા પછી આ બીજું છે ને એ નીચે મફત આવે આપણે એક પ્રક્રિયા કરી આ એક મફત આવે હવે પ્રોબ્લેમ એવો છે કે 2 ના ઘડિયામાં શું નહીં આવતું એક નહીં આવતું મને હજી એક આંકડો જોઈએ મને બાજુમાં હજી આંકડો હવે આ આંકડો નીચે ઉતારવા માટે મારે અહીંયા શું કરવું પડે 0 કરવું પડે આ 0 કર્યો એટલે સીધો આ આંકડો ક્યાં આવી જશે નીચે આવી સીધો આંકડો ક્યાં આવી જાય નીચે હવે ભાગાકાર કરો કેટલા આવશે 8 કેટલા આવે 16 કેટલા એક હવે તો પાછળ કોઈ આંકડો નહીં ને કે નથી નથી તો અહીંયા શું કરવું પડે હવે 0 તો અહીંયા કેટલા થાય એટલે શું આવે આ ખબર પડી આ એક સૌથી લેટેસ્ટ કે 217 ભાગ્યા કેટલા કરવાના હા હવે તમને હું આની અંદર સમજાવું કે આપણે આ જવાબ સાચો છે કે નહીં 217 ભાગ્યા 2 તમે ધ્યાનથી જો જવાબ બેઠો આવી ગયો છે પ્રોબ્લેમ ખબર પડે છે હું શું કહેવા માંગુ છું જ્યારે ઘડિયામાં ના આવતો હોય આંકડો તો મારે નીચેનું પદ લાવવા માટે ઉપર શું કરવું પડે છે 0 કરવું પડે છે ઉદાહરણ તરીકે હજી એક ઉદાહરણ લઈએ આપણે આ જોઈએ ફરી એક ઉદાહરણ મને એમ કહો 2 એકા 2 કેટલા થાય એક અહીંથી એક નીચે આવે મફતનો હવે અહીંયા ભગાય છે અહીંયા શું થાય છે ભગાય છે તો અહીંયા શું કરું હું સોરી 0 ક્યાં 5 5 કરું તો નીચે કેટલા આવે 10 બાદ બાકી કરો એક આ તો મફતનું નીચે આવે જ અહીંયા શું લખું હું હવે 9 એ કેટલા થાય એટલે અહીંયા કેમ આવડી ગયું કેમ કે 11 2 ના ઘડિયામાં આવતું હતું જ્યારે 217 ભાગ્યા 2 માં પ્રોબ્લેમ શું હતું 2 એકા 2 અને આ એક નીચે મફત ના આવે હવે પ્રોબ્લેમ શું થતો હતો કે 2 ના ઘડિયામાં શું નહીં આવતું એક આવતું સમજો હું કહેવા માંગુ અહીંયા કેટલા આયા હતા 11 આયા અને અહીંયા કેટલા આવે છે કેટલા આવે છે 1 હવે 11 તો 2 ના ઘડિયામાં આસપાસ આવે કે ના આવે અહીંયા આવતું નથી મારે હજી આ પદના નીચે ઉતારવું છે આ 7 ને ક્યાં ઉતારવું છે નીચે તો મારે અહીંયા શું કરવા પડે 7 ના ઉતારવા માટે મારે 0 કરવું પડે પરંતુ હવે વિચારો જસ્ટ પણ આવું હોત તો 2 એકા 2 0 આ 1 હવે મને એમ કહો પાછળ આંકડો છે કોઈ છે નથી ને તો મારે અહીંયા શું કરવું પડે આ પોઈન્ટ કરીને એટલે અહીંયા શું આવી જાય 0 એટલે 2 5 ફરક દેખાય છે અહીંયા આંકડો નથી એટલે મારે અહીંયા શું કરવું પડે આ પોઈન્ટ કરીશ એટલે શું આવી જાય છે આ પોઈન્ટ ના કારણે અહીંયા શું આવી જાય છે 0 પણ અહીંયા તો શું પ્રોબ્લેમ છે કે અહીંયા પાછળ શું દેખાય છે પાછળ શું દેખાય છે અંક એને ઉતારવા માટે મારે ઉપર શું કરવું પડશે 0 આ 7 ને નીચે ઉતારવા માટે શું કર્યું મેં 0 કર્યું એટલે 7 ઓટોમેટિક ક્યાં ઉતરી જશે નીચે હવે બોલો કેટલા થાય અને કેટલા 1 હવે મને એમ કહો પાછળ આંકડો છે હજી તો અહીંયા શું કરવું પડે પોઈન્ટ અને અહીંયા શું થઈએ હવે આવડ્યું 100% ખબર પડી આમાં હવે જસ્ટ તમે આગળ પેલું 23 નું બધું છે ને 23 નું ને બધું લખાયું છે ને એ એકવાર જોતા રહેજો હવે હજી એક પ્રશ્ન આપણે જોઈએ જે છે બહુલક ની અંદર દાખલા નંબર 5 બહુલક ની અંદર દાખલા નંબર 5 માં હતું 14000 ભાગ્યા કેટલા હતા 23 14000 ભાગ્યા 23 મને બોલો પહેલો આંકડો શું આવવામાં 6 એ કર્યા હતા કેટલા આયા હતા આપણે 138 આયા હતા કે નતા આયા હા કે ના 138 બાદ બાકી કરો કેટલા આયા 2 હવે મને આ મફતનો 0 નીચે આવે કે ના આવે હવે પ્રોબ્લેમ શું છે કે ભાઈ 23 ના ઘડિયામાં કોણ નહીં આવતું હવે મારે હજી મને એક આંકડો પાછળ
જોઈએ, મને હજી પણ એક આંકડો પાછળ જોઈએ. હવે આ જીરો ને નીચે લાવવા માટે સમજો, આ જીરો ને ક્યાં લાવવા માટે? નીચે લાવવા માટે મારે ઉપર શું કરવું પડશે? જીરો કરવું પડશે. આ ઉપર જીરો કર્યું એટલે આ સીધું જીરો ક્યાં આવી જાય? હવે બોલો કેટલા થાય? હવે કેટલા મૂકવાના મારે? 84. 8 8 મૂકીશું તો અહીંયા કેટલા આવશે? 184. બાદ બાકી કરો કેટલા આવશે? 16. ડન ને? હવે મને એમ કહો, હવે આવશે 16. પાછળ કોઈ આંકડો છે ઉતારવા જેવું? ઉતારવા જેવું કોઈ દેખાય છે? ના. હવે મારે શું કરવું પડે? પોઈન્ટ કરવું પડે. આ પોઈન્ટ કર્યું એટલે કેટલા આવ્યા? 0. હવે બોલો કેટલા આવે? 6. 6 એ કરો કેટલા થશે? એટલે વધારે થવું જોઈએ ને, 7 આવે ને? મને એમ કહો, મેં આનો ભાગાકાર કરાયો, એમાં જુઓ મેં શું લખાયું છે. એમ પાછળ કેટલો છે? પોઈન્ટ પાછળ 6 જ છે ને? હવે એમ કહેવા માંગુ છું, આ ખબર પડી? આ હવે ખબર પડી ગઈ. હવે આપણે મધ્યસ્થ જે અત્યારે દાખલો ચલાયો કયો? આ શામાં હતું ભાગાકાર? આ શામાં ભાગાકાર હતું? બહુલકમાં. અને આ શામાં ભાગાકાર છે? મધ્યસ્થમાં. શું હતું? શું હતું? 35,000 ભાગ્યા કેટલા છે? 86. કેટલા આંકડા પસંદ કરવાના? 3. સ્ટાર્ટિંગમાં તો ગમે તે આંકડા પસંદ કરાય, પણ આપણે મેઇન 3 તો આવતું નહીં, 35 પણ આવતું નહીં. 86 ના ગમે કેટલા કર્યા? 350. શું લખું હું? 4 લખું તો કેટલા આવે? 344. બાદ બાકી કરો કેટલા આવે? 6. આ મફત નો જીરો નીચે આવો. હવે પ્રોબ્લેમ શું છે કે હજી પણ 86 ના ઘડિયામાં શું નહીં આવતું? 60 આવતું નહીં. તો મારે હવે બાજુમાં કયો આંકડો છે? બાજુમાં છે. હવે એને ઉતારવા માટે મારે શું કરવું પડે? હા, હવે મગજમાં દોડે છે. ઉપર મારે શું કરવું પડશે? જીરો મૂકવું પડશે. અને ઉપર જીરો મૂક્યું એટલે સીધો આ આંકડો ક્યાં આવી જશે? હવે બોલો શું લખાય? 6. 6 કર્યા તો કેટલા આવશે? 516. બાદ બાકી કરો કેટલા થશે? 4 4 84. હવે મને એમ કહો, આવે છે? નથી આવતું. 86 ના ઘડિયામાં 84 આવે ના આવે? તો હવે શું કરવું પડે? પોઈન્ટ કરવું પડે. અહીંયા જીરો કરવું પડે. કેટલા લખવા પડે? હવે ખબર પડી મગજમાં? એટલે કે પહેલો તો જે ઓક છે ને મફતમાં આવવાનું જ છે. પણ જો ભગાતું ન હોય અને બાજુમાં હજી કોઈ આંકડો હોય, એના નીચે લાવવા માટે મારે ઉપર શું કરવું પડે? જીરો મૂકવું પડે. સમજો છો? મફતનો એક આંકડો તો જીરો નીચે આવે જ છે ને. આ એ જીરો નીચે આવ્યું કે ના આવ્યું? પણ પ્રોબ્લેમ એ થાય છે કે ભગાતું નથી. તો મારે આ જીરો નીચે લાવવા માટે, જો આ ગોળ કરું છું, આ જીરો નીચે લાવવા માટે મારે અહીંયા શું કરવું પડે? જીરો કરવા પડે. એ જીરો કરીશ તો ઉપરથી પેલું જીરો ક્યાં આવી જશે? નીચે આવી. આ ખબર પડી કોન્સેપ્ટ? એટલે આ ભાગાકાર ખાસ કરજો. એક તો કયું? 217 ભાગ્યા 2. એમાં ખબર પડી જશે. પછી એક આ એક્સ્ટ્રા ચલાવ. ક્લિયર? આગળ જઈએ તો આમાં જવાબ ખબર પડી ગયા કમ્પ્લીટ. 34,06.9. આગળ જઈએ. હવે કયો દાખલો આયા? 6થા નંબરનું. અને લગભગ ને લગભગ એના પછી કયું છે? 7મું. પછી પૂરું થઈ જાય છે. ચલો મને એમ કહો, સતત છે કે અસતત? વર્ગ કેવા આપ્યા છે? 4 પછી શું આવે? 4. પૂંછડી અને માથું એક. શું ગણાય? સતત. ચલો આવૃત્તિ બોલો. વધઘટ છે કે વધતી જ જાય છે? વધઘટ. તો કઈ ગણાય? સાદી. ચલો સતત વર્ગ હોય, કઈ વર્ગ હોય? સતત વર્ગ હોય તો કેટલા કોષ્ટક આવે? 3 કોષ્ટક આવે. આપણે 3 દોરી દીધા. ફટાફટ તમારે મને કહેવાનું છે કે શું જવાબ આવે આમાં. ચલો સૌથી પહેલા અક્ષરોની સંખ્યા. અક્ષરોની સંખ્યા એ જે તમને શામાં આપી છે? શામાં આપી છે? સતત વર્ગમાં આપી છે. શામાં આપી છે? સતત વર્ગમાં. ચલો બોલો શું લખાય? આવાજ થઈ રહ્યો છે બેનો પેલી બાજુથી? ચલો અહીંયા લખીશું અક્ષરોની સંખ્યા એટલે કે કયું વર્ગ? સતત વર્ગ. ચલો અહીંયા શું લખીશું?
સાદી આવૃત્તિ એટલે કે કૌંસમાં શું લખીશું? સાદી આવૃત્તિ એટલે શું? ઘટકોની સંખ્યા. ચલો બાજુમાં શું લખીશું? સંચય આવૃત્તિ. ચલો ધ્યાન આપી દેજો. અહીંયા શું લખું? 1 થી 4, 4 થી 7, 7 થી 10, 10 થી 13, 13 થી 16, 16 થી 19. ચલો નંબર બોલતો ફટાફટ. 6, 30, 40, 16, 4, 4 લખાઈ ગયું. ચલો આ 6 ક્યાં લખવાના? સામે. 6 વત્તા 30 36, 36 વત્તા કેટલા છે? 40. બોલો કેટલા થાય? 76, 76 વત્તા 16 12, વધી પડી 1 8 ને 92. 2 વત્તા 4 96. આ તો બહુ ભારે. 96 વત્તા 4 બહુ ભારે. તો n કેટલા છે? કોણ કહેશે? હાથ ઉપર કઈ જવાબ આપે. n કેટલા છે મારા? હાથ ઉપર કઈ જવાબ આપે. બોલે n કેટલા છે મારા? 100. ચલો n કેટલા છે મારા? બાપરે અહીંયા નહીં લખું, આપણે નીચે લખીએ. n કેટલા છે? 100. n/2 કેટલા? 100 ના અડધા કેટલા? 50. ચલો હવે આપણે કારખાનું હવે કારખાનું દોરીશું. કારખાનું બોલો કયા નંબર પર કારખાનું આવશે? કયા નંબર પર? 50 શામાં આવે? 6 માં 50 આવે કે 36 માં? 76 માં. તો આપણે આ કારખાનું દોર્યું. કારખાનું સાહેબ દોરાઈ ગયું. એનું ઉપર વાળું એને શું બોલાય? એનું ઉપર વાળું એને શું બોલાય? CF બોલાય. ચલો CF કેટલા? CF કેટલા? 36. ચલો મને F કોણ કહેશે? F F કેટલા? 40. L કોણ કહેશે? L કેટલા છે? 7. L કેટલા છે? 7. ડન થઈ ગયું. H બોલો. H બાદ બાકી કરતા આવડે? 4 માંથી 1 જાય તો 3. ડન. ચલો મધ્યસ્થનું સૂત્ર M બરાબર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. ભાઈ આ F છે, હરખું લખી દેવા દો. F M બરાબર L કેટલા છે ભાઈ? ખૂબ સરસ 7. n/2 50. CF કેટલા છે? CF ટાયર 36. F બોલો. F કેટલા? 40. H કેટલા? 3. ચલો M બરાબર 7. ચલો બાદ બાકી કરો. 50 માંથી 36 કેટલા આવે? 14 ભાગ્યા 40. ચલો મન કહો 3 ક્યાં ગુણાય? વેરી ગુડ. 3 ક્યાં ગુણાશે? 14 સાથે ગુણાય. અને નીચે કેટલા આવે? 40. હવે ધ્યાન આપજો. હવે ધ્યાન આપજો. તમારે છેદ ઉડાડતા આવડવા જોઈએ. અહીંયા હું લખું 2 ગુણ્યા 20 લખાય કે ના લખાય? અહીંયા 14 ની જગ્યાએ 2 ગુણ્યા 7 લખાય કે ના લખાય? ચલો શું ઉડી જાય? આ 2 અને આ 2 ઉડી જાય. હવે મને નહીં લાગતું ઉડે. હવે મને નહીં લાગતું ઉડે. તો હવે બોલો શું લખાય? M બરાબર 7 વત્તા 7 ગુણ્યા 3 કરો 21. નીચે કેટલા આવે? 20. આનો ભાગાકાર તો સહેલો છે. 21 ભાગ્યા 20 ભાગાકાર એકદમ સહેલો. 21 ભાગ્યા 20. 21 અંદર લખીશું 20 બાર. 20 એકા 20. આ થોડું ધ્યાન આપી દેજો. અહીંયા ગરબો ઘેરાઈએ પાછું. 20 એકા 20. બાદ બાકી કરો કેટલા આયા? હા હું પોઈન્ટ કરું. શું કરું? તો 0 આયા. હજી ભગાતું નહીં. હજી ભગાતું. જો પોઈન્ટ કરવાથી 20 ના ગળિયામાં 10 આવતું, હજી મારે મીંડું લાવવું છે તો એમ ના કરે. ડબલ પોઈન્ટ સાહેબ. ડબલ પોઈન્ટ સાહેબ બીજું લાવ મીંડું. ડબલ પોઈન્ટ થી ના મીંડા આવે. એવું ના કે ડબલ પોઈન્ટ સાહેબ 2 મીંડા. સમજો. જો કોઈનું ધ્યાન ના હોય ને તો ફરી બોલું. ધ્યાનથી જો કોઈનું ધ્યાન ના હોય ને તો ફરી બોલું છું. ધ્યાન આપજો. ફરી એકવાર ચલાવું સાહેબ. આમાં અમુક લોકો ગરબા ગઈ રહ્યા છે. ધ્યાન આપી દો. હજી વાર છે આપણે. 20 એકા બાદ બાકી કરી કેટલી આવી? 1. હવે આ પોઈન્ટ મૂકું છું તો નીચે શું આવે છે? હજી પ્રોબ્લેમ શું છે કે 20 ના ઘડિયામાં કોણ નહીં આવતું? 10 આવતું નથી. તો અહીંયા એવું ના કરે કે ડબલ પોઈન્ટ સાહેબ બીજું ના, એવું થતું નથી. આપણે તો શું કરવાનું ખબર છે? એક હજી 0 લાવવા માટે મારે અહીંયા શું કરવું પડે?
આ 0 મૂકવું પડે. આ 0 મૂક એટલે શું આવે નીચે? હવે બોલો કેટલા લખું? 4 કેટલા લખાય? 20 ગુણ્યા 4 કરું તો કેટલા આવે? 80. પણ 5 થઈ જશે ને? હા ભાઈ, મને ખબર પડી ગઈ. હા ભાઈ, ખબર પડી. કેટલા કરું અહીંયા? 5 કરું તો 20 ગુણ્યા 5 કરું તો કેટલા આવશે? 100. એટલે જવાબ શું આવી ગયા? 0 0. જવાબ શું આવ્યો? 1.05. ડબલ પોઈન્ટ ના આવે. 1 પોઈન્ટ ડબલ પોઈન્ટ સાહેબ 1.05. જો હું એક એક ભાગાકાર બહુ શાંતિથી ચલાવું છું, કારણ કે ભાગાકારની મગજમારી છે. તો આપણે જવાબ ખબર પડી ગઈ છે. તો m બરાબર 7 વત્તા 1.05. તમને ટ્રીક તો ખબર જ છે ને? પોઈન્ટ ને ખાઈ જો શાંતિ દરે. જવાબ શું આવે છે? 8.05. જવાબ જોઈ લેજો પાછો. આવી ગયો ને જવાબ? ઓકે, એકદમ સહેલો દાખલો હતો. આમાં કઈ એટલું ભારે લાગ્યું? હા, થોડું તો ટ્વિસ્ટ હતું કે પેલામાં તમે ભૂલ કરી શકો, પણ આવડી ગયું છે. આગળ જઈએ. હવે કયો છેલ્લો દાખલો આજનો? મને એમ કહો, સતત છે કે અસતત? વેરી ગુડ. શું આપ્યું છે તમને? સતત આપેલું છે. ચલો, આ કેવા સાદી છે કે? વેરી ગુડ, સાદી છે. આટલા તો હોશિયાર થઈ ગયા છે. તમને આવું બધું ખબર તો પડે છે. બહુલકમાં એવી મગજમારી નહીં. સાદી જોવાનો, વર્ગ જોવાનો, આ ડાયરેક્ટ ચાલુ કરી દેવાનો દાખલો, પૂરું થઈ જાય. આમાં મગજમારી છે. મેં તમને કીધું એટલે મારે કેટલા લેક્ચર થયા? 2 લેક્ચર થયા આની અંદર. ચલો, હવે ધ્યાનથી જોવા. મને એમ કહો, સૌથી પહેલા શું લખું? વજન શામાં આપેલું છે તમને? સતત વર્ગમાં આપેલા છે. બાજુમાં શું લખું? વિદ્યાર્થીની સંખ્યા, જે આપણે શું બોલાય છે? આવૃત્તિ અથવા સાદી આવૃત્તિ. જે લખવું હોય બાજુમાં કયું કોષ્ટક આવે? સંચય આવૃત્તિ. ફટાફટ જવાબ બોલો. પહેલા શું લખું? 40 થી 45. બીજામાં 45 થી 50. 50 થી 55. 55 થી 60. 60 થી 65. 65 થી 70. 70 થી 75. ઓકળું બોલો ફટાફટ. 2 3 8 6 6 3 2. ડન. ચલો, આ ઓકળો ક્યાં લખતા હતા આપણે? હા, 2 વત્તા 3 કેટલા થાય? 5. 5 વત્તા 8 કેટલા થાય? 13. 13 વત્તા 6 કેટલા થાય? 19. 19 વત્તા 6 કેટલા થાય? 25. 25 વત્તા 3 કેટલા થાય? 28. 28 વત્તા 2 કેટલા થાય? 30. n કેટલા આયા આપડે? n કેટલા આયા? 30. n/2 કેટલા આવે? અડધા. 25 ના અડધા 15. હવે મને કહો, આપણે કારખાનું દોરવાનું છે. 15 ક્યાં આવે? 15 ક્યાં આવે? ક્યાં આવશે? 19 માં આવે તો આપણે આ કારખાનું દોરાઈ ગયું. કારખાની ઉપર કઈ કંપની છે? CF કંપની છે. અહીંયા આ શું છે આપણું? F છે. આ આપણું શું છે? L છે. તો ફટાફટ તમારે જવાબ આપવાના છે. ચલો, F કેટલા? 6. L કેટલા? 55. ચલો, CF કેટલા? 13. H કેટલા? ભાઈ બહુ ભારે. H બધું બહુ ભારે. 5. ઓકે, 45 માંથી 40 બાદ કરવાનું. ઓકે, મધ્યસ્થ નું સૂત્ર બોલો. m બરાબર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. ચલો, L ની કિંમત કેટલી? L ની કિંમત 55. ચલો, n/2 15. CF ની કિંમત 13. ખૂબ સરસ. F 6. H 5. હવે તો સહેલા દાખલા છે. મોટા નહીં. 35,000 6,000. બોલો, હવે શું કરીશું? બાદ બાકી કરો. 55. 15 માંથી 13 જાય તો 2. નીચે કેટલા? 6. આ 5 કોની સાથે ગુણાય? 2 સાથે. પણ આપણે તકલીફ લઈ લઈશું બીજા સ્ટેપ. 55 વત્તા 2 કોની સાથે ગુણાય? 5 સાથે. નીચે કેટલા? 6. છેદ ઉડાડતા આવડવા જોઈએ. હવે અહીંયા છેદ ઉડાડતા શીખવાડું છું. ધ્યાનથી જો. 6 ની જગ્યાએ શું લખું? 2 ગુણ્યા 3. શું ઉડી જાય? 2 2 ઉડી ગયા. તો m બરાબર 55 વત્તા 5 ભાગ્યા 3. ભાગાકાર શું કરવાનું છે? 5
ભાગ્યા 3 ભાગાકાર શીખવાડું છું તો ધ્યાન આપી દેજો 5 ભાગ્યા 3 5 ભાગ્યા 3 3 એકા 3 કેટલા આયા 2 ભગાતું શું કરાય તો શું આવી ગયા ભગાય છે 1.6 6 તરી 18 ઓકે તો 1.6 તો જવાબ શું આવ્યો m બરાબર 55 પ્લસ 1.6 બોલો જવાબ શું આવશે 56.6 પાછળ જવાબ જોઈ લેજો ઓકે અહીંયા આખું મધ્યસ્થ પૂરું થાય છે અત્યારે વિડીયો અપલોડ કરી દઈશ થોડું એડિટ કરવું પડશે વચ્ચે આપણે ખીચડી થઈ ગઈ હતી એ થોડું એડિટ કરીને એડિટમાં આપણે 217 ભાગ્યા 2 વાળું છે ને એ એડ કરી દઈશું એના પાછળ વાળું બધું એડ કરી દઈશું ક્લિયર છે ઓકે જઈ શકો છો મળીએ